આગળના વિડીયોમાં આપણે જોયું કે થોમ્સને ઇલેક્ટ્રોનનો ભાર અને ઇલેક્ટ્રોનનું દળ નો ગુણોત્તર શોધી આપ્યો. તો એના પછી સહેજ આગળ વધીએ આપણે અપરમાણ્વિક કણોની વાત કરી છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે, એનું દળ શું છે, એના વિશેની માહિતી મેળવવી છે આપણે. તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર જે થોમ્સને શોધી આપ્યો. તો તેથી સહેજ આગળ વધીએ તો મિલિકન નામના વૈજ્ઞાનિકે મિલિકને તૈલ બિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો. મિત્રો, હવે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને ખબર પડી ગઈ અને આ બંનેનો ગુણોત્તર ખબર પડી ગઈ. આ બંનેનો ગુણોત્તર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા 1.7588 અને હવે આરે મિલિકને તૈલ બિંદુ પદ્ધતિનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનનો વીજભાર શોધી આપ્યો. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6022 × 10 ની -19 કુલમ છે. તો આપણે આ ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા મૂકી દઈએ તો બોલો આપણને શું મળે? ઇલેક્ટ્રોનનો વીજભાર અહીંયા મૂકી દીધો 1.6022 × 10 ની -19. આ me ને હું પેલી બાજુ લઈ જાઉં અને 1.7588 × 10 ની 11 ને છેદમાં લાવી દઉં તો મને મળી જાય me એટલે ઇલેક્ટ્રોનનું દળ મળી ગયું 9.109 × 10⁻31 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ આપણે ગોખવું પડશે. બહુ બધા દાખલાઓની અંદર ઇલેક્ટ્રોનનું દળ તમારે ડાયરેક્ટ લખવાનું થશે એટલે તમારા મગજમાં ક્લિયર હોવું. બહુ લાંબુ યાદ ના રાખો તો 9.1 પણ આપણે એક્ઝેક્ટ જવાબ લાવવો હોય તો 9.109 × 10⁻31 કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોનનું દળ શોધી કાઢ્યું આપણે. એક્ઝેક્ટલી મિલિકને કઈ રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો એના વિશે થોડી પ્રાથમિક માહિતી આપી છે. જો કે જાણ માટે જ આપણે બહુ કામની છે અને છતાં આપણે જોઈ લઈએ તો એક બંધ પાત્ર લીધું, એની અંદર એટમાઇઝર એટલે આપણું સ્પ્રે છાંટવાનું આવે ને એવું, એની અંદર તેલ ભરેલું, એની અંદર સાઈડનો સીસી તમે એક્ઝેક્ટલી આકૃતિ જોશો તમારી ટેક્સ્ટબુકની અંદર તો એક તેલની સીસી હશે અને અહીંથી તમે હવા ફૂંકો. જેમ આપણે ફુગ્ગા નહીં ઉડાડતા આપણે પેલા મેળામાં જઈએ છીએ સાબુના પાણીમાંથી, એક્ઝેક્ટલી એવું જ હોય. પાણી ભરેલું હોય, અંદર નીચે તેલ ભરેલું હોય, અહીંથી તમે સ્પ્રે આપો એટલે અંદર ધુમ્મસ જેવું છવાઈ જશે. અહીંયા તૈલ બિંદુઓ તમે અહીંથી સ્પ્રે કરશો, સ્પ્રે કરવાને કારણે અહીંયા તેલ બિંદુઓના આખું ધુમ્મસ જેવું છવાઈ જશે. અહીંયા આપણે પ્લેટ રાખી છે અને પ્લેટ ઉપર વાયર જોડી અને ધન વીજભારિત પ્લેટ બનાવી છે અને અહીંયા નીચેની જે પ્લેટ છે એને ઋણ વીજભારિત પ્લેટ બનાવી છે. શરૂઆતમાં તૈલ બિંદુ અંદર ફરતા હશે, એમાં વચ્ચે એક છિદ્ર રાખ્યું છે એટલે તૈલ બિંદુ આમાંથી પસાર થઈને આ છિદ્રમાંથી પસાર થઈને નીચે પડવાનું, કારણ કે એનું ઘનતા વધારે હોય એના કારણે ધીમે ધીમે તૈલ બિંદુ કેવું આવશે? આમ નીચે આવશે. ત્યારે અહીંયા જેમ તેલ બિંદુ નીચે પડવાની શરૂઆત થશે ત્યારે અહીંયાથી આપણે એક એક્સરે કિરણ પુંજ પસાર કરીશું, મતલબ એક્સરે કિરણોનો મારો કરીશું. સામે આપણે ટેલિસ્કોપ રાખ્યું છે કે એને જોવા માટે તૈલ બિંદુ પડે છે, કેવી રીતે પડે છે અથવા એનો વેગ શું છે એના વિશેની થોડીક માહિતી લેવા માટે સામે ટેલિસ્કોપ રાખ્યું છે. આપણે ટેલિસ્કોપથી જોઈશું ઉપરથી જેવું તૈલ બિંદુ પડે એવું એક્સરે કિરણનો મારો કરીશું એટલે એક્સરે કિરણ અંદર જે વાયુ હશે એ વાયુનું આયનીકરણ કરી નાખશે. મતલબ વાયુનું આયનીકરણ થઈ જાય તો એમાં ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે, વાયુમય આયનો છૂટા પડશે. એ કોની હાજરીના કારણે? કે ઉપર રહેલા તેલ બિંદુની હાજરીના કારણે. કારણ કે એકલા વાયુ તો ઇલેક્ટ્રોન મુક્ત કરે તો કોને કરે? એટલે શું થશે? તો સાહેબ જેવું તૈલ બિંદુ ઉપર પડશે એવા તરત જ આ વાયુમય આયનો બની જશે અને વાયુમય આયનોમાંનો જે ઇલેક્ટ્રોન હશે એ પેલા તૈલ બિંદુ સાથે જોડાઈ જશે એટલે તૈલ બિંદુ ઉપર વીજભાર પ્રાપ્ત થશે. હવે તૈલ બિંદુ વીજભારિત થવાને કારણે એક્ઝેક્ટલી કહું તો તૈલ બિંદુ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન સાથે અથડાશે, ઇલેક્ટ્રોન મેળવી લેશે અને ઋણ વીજભારિત થઈ જશે અને એ ઋણ વીજભારિત તૈલ બિંદુ નીચે પડવા જશે ત્યારે તમે એનો વેગ વધઘટ કરી શકો. એવું કઈ રીતે સાહેબ? તો કે જો ઋણ વીજભારિત તેલ બિંદુ આમ નીચે પડતું હોય તો ધન વીજભારિત પ્લેટનો ચાર્જ હું વધારી દઉં તો એનો વેગ ધીમો થઈ જાય, અથવા ઋણ વીજભારિત પ્લેટનો ચાર્જ વધારી દઉં તો એનો વેગ ચાર્જ વધારી દઉં તો સાહેબ પાછું ધીમું આવશે, કારણ કે આ ઋણ વીજભારિત પેલો આયન જે તૈલ બિંદુ હશે એ ઋણ વીજભારિત આવશે. પેલી બાજુ ધન વીજભારિત પ્લેટ છે એનો ચાર્જ વધારી દઈશ તો પેલા ઋણ વીજભારિત પ્લેટને થોડુંક આકર્ષવાના કારણે એનો વેગ ગુરુત્વાકર્ષણ બળ પડે
બીજું આમાં સ્થિર વિદ્યુતીય જો આ પદ્ધતિમાં તૈલ બિંદુ પર અસર કરતા બળો કયા તો કે સાહેબ ગુરુત્વાકર્ષણ બળ તો વજનના કારણે જે નીચું પડે છે, બીજું સ્થિર વિદ્યુતીય બળ પ્લસ માઇનસ વાળું બળ, અને ત્રીજું સ્નિગ્ધતાને લીધે બિંદુને ખેંચતું બળ. સ્નિગ્ધતા એટલે એની ઘટ્ટતા, પાણી કરતા તેલની સ્નિગ્ધતા કેવી હોય વધારે હોય એના કારણે એકબીજાને આકર્ષતું જકડી રાખતું બળ. ટૂંકમાં તૈલ બિંદુ પર 3 પ્રકારના બળો લાગે છે. ટૂંકમાં એટલું કહી શકાય કે સાહેબ આજે તૈલ બિંદુ ઉપર આયન વીજભાર ઉત્પન્ન થયો એ કોના કારણે અંદર રહેલા વાયુમય આયનોને કારણે. વાયુમય આયનો કેવી રીતે બન્યા તો સાહેબ એક્સ-રે કિરણ પસાર કર્યું એટલે વાયુમાંથી આયનો બની ગયા. એના કારણે તૈલ બિંદુ પર વીજભાર ઉત્પન્ન થયો અને એના કારણે તૈલ બિંદુની ઝડપને આપણે વધઘટ કરી શકીએ, ધીમી કરી શકીએ, ઝડપી કરી શકીએ. આની ધન વીજભારિત પ્લેટ ઘટાડ દઉં, આને બી ઘટાડ દઉં તો વેગ કેવો થશે વધશે. એટલે એને વેગ વધારી શકો, ઘટાડી શકો અથવા સ્થિર કરી શકો, અથવા એવી રીતે બંનેનું વીજભારિતનું જે વિદ્યુતીય ક્ષેત્ર એવું લાગુ પાડીએ કે વચ્ચે તેલ બિંદુ અટકી જાય, સ્થિર રાખી શકાય. એ વખત આપણે અહીંયા ટેલિસ્કોપથી અવલોકન કર્યા જઈએ કે એના વેગ ઉપર કેવી અસર થાય છે અને એને આધારે ઇલેક્ટ્રોનનો ભાર નક્કી કર્યો. એને આધારે એમને શું કર્યું ઇલેક્ટ્રોનનો ભાર મિલિકને નક્કી કર્યો. એટલી થોડીક માહિતી આપી છે આપણી ટેક્સ્ટબુકની અંદર. આ જે સાધન છે આ સાધનની અંદર ઉપરથી તૈલ બિંદુ પસાર કર્યા, તૈલ બિંદુ નીચે આવે એટલે અંદર વાયુનું આયનીકરણ કર્યું, વાયુનું આયનીકરણ થવાથી તૈલ બિંદુ પર વીજભાર પ્રાપ્ત થયો. એ વીજભારના કારણે આપણે તૈલ બિંદુની ઝડપમાં વધઘટ કરી શકીએ. કેવી રીતે તો કે આના ઉપર જે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ એને આધારે અને વિદ્યુતીય ક્ષેત્રના માપનને આધારે વિદ્યુતીય ભાર કેટલો લગાવ્યો આને રોકવા માટે, આને અટકાવવા માટે, એને આધારે ઇલેક્ટ્રોનનો ભાર નક્કી કર્યો. તો આ રીતે મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરી આપ્યો 1.6022 × 10⁻19. એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હતો. અહીંયા હું એવું બી લખી શકું -1.6022 × 10⁻19 કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. તો પ્રોટોન માટે લખવાનું થાય તો સાહેબ +1.6022 × 10⁻19. ઇલેક્ટ્રોન માટે -1.6022 × 10⁻19 લખીએ તો પ્રોટોન માટે +1.6022 × 10⁻19 કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર એકબીજાથી વિરુદ્ધ હતો. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હતા. પ્રોટોન શોધ્યા કેવી રીતે એ તો સમજાવો કે એક્ઝેક્ટલી તેનો પ્રયોગ આપો કેથોડ કિરણ નળી વાળો પ્રયોગ. પ્રોટોન અને ન્યુટ્રોનની પણ શોધ થઈ ગઈ. કેથોડ કિરણ નળીની અંદર વિદ્યુત ભાર પસાર કરીએ તેની અંદર જેમ ઋણ વીજભારિત કણો કેથોડ ઉપરથી કણો આમ જતા હતા અને પેલા પડદા સાથે પરસ્પૂરક પડદા સાથે અથડાતા હતા, એવી જ રીતે કેટલાક એવા કણો હતા કે જે ધન વીજભાર ઉપરથી પણ ઉત્પન્ન થતા હતા અથવા એની અંદર ધન વીજભારિત કણો પણ હતા. આ ધન વીજભારિત કણો ની શોધ પણ થઈ ગઈ જેને કેનાલ કિરણો કહીશું. મતલબ એ કેનાલ જે નળીની અંદર જે કણો હતા એને કહીશું આપણે કેનાલ કણો, જે પ્રોટોનના નામથી ઓળખવામાં આવ્યા. આ ધન વીજભારિત કણોની લાક્ષણિકતાઓ એક્ઝેક્ટલી કહીએ તો એવું કહેવાય કે પેલા કેથોડ કિરણો કરતા તદ્દન વિપરીત. કેથોડ કિરણ ઋણ વીજભારિત હતા તો કેનાલ કિરણો અથવા કેનાલ કિરણો તે ધન વીજભારિત હતા. તો કેથોડ કિરણ કરતા વિપરીત ધન વીજભાર વાળા કણો નળીમાં હાજર રહેલા મેઇન શબ્દ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. પેલામાં આપણે એવું લખ્યું કેથોડ કિરણો અંદર કયો વાયુ ભર્યો છે એના સાથે કોઈ લેવા દેવા નહીં. વાયુ ભરો તો ઠીક છે સાહેબ, ના ભરો તો ઠીક છે. વાસ્તવમાં એ પેલા વિદ્યુત ધ્રુવમાંથી ઉત્પન્ન થતા હતા અને સામે જતા હતા. જ્યારે અહીંયા કેથોડ કણો જે છે, કેનાલ કણો છે, એ અંદર રહેલા વાયુ પર આધાર રાખે છે. એ વાયુ કયો છે એના ઉપર આધાર રાખે છે, વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. જે માત્ર ધન વીજભારિત વાયુરૂપ આયનો છે. જો અહીંયા આપણે એવું જોયું ને એક્સ-રે કિરણ જેવું પસાર કર્યું એટલે અંદર વાયુના શું બની ગયા આયનો બની ગયા. એવી રીતે પેલામાં જેવું વિદ્યુત પ્રવાહ પસાર કરશો તમે એટલે અંદર રહેલું જે વાયુ હશે એ શું બનાવી દેશે આયન બનાવી દેશે. ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઇલેક્ટ્રોન ક્યાં જશે સામે જશે, પેલા પ્રસ્ફુરણ પડદા સાથે અથડાશે અને અંદર જે બધા કણો ફરતા હશે શું હશે તો કે વાયુમય આયનો હશે. દાખલા તરીકે એકદમ સિમ્પલ વાત કરું તો અંદર એમ ગેસ હોય અને એના ઉપર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ આપણે તો એમ પ્લસ ગેસ બની જશે પ્લસ ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન સામે પ્રસ્ફુરણ પડદા પર અથડાશે પણ આ બધા એ નળીની અંદર ફરતા હશે. આ નળીની અંદર એમ પ્લસ ગેસ કેનાલ કણો ફરતા હશે. આ કણોનો વીજભાર અને દળનો ગુણોત્તર, કણોનો વીજભાર અને દળનો ગુણોત્તર પેલામાં એવું લખ્યું કેથોડ કણોમાં કે વાયુના સ્વભાવ અથવા દ્રવ્યની જાત ઉપર આધાર રાખતા નથી. અહીંયા એવું બોલવું પડશે કે વાયુના સ્વભાવ ઉપર કયો વાયુ ભર્યો છે અંદર એના ઉપર આધાર રાખશે. કણોનો વીજભાર અને દળનો ગુણોત્તર જે વાયુમાંથી ઉદ્ભવે છે તેના ઉપર આધાર રાખે છે. અંદર જે વાયુ, કારણ કે આખી વસ્તુ નક્કી છે કે આ જે આયન ઉત્પન્ન થયા વાયુના થયા છે તો મતલબ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખશે.
કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. એટલે દાખલા તરીકે અંદર સોડિયમની બાષ્પ ભરેલી હોય તો Na+ ગેસ બનશે, પણ જો મેગ્નેશિયમની બાષ્પ ભરી હોય તો Mg+2 ગેસ બનશે, પણ જો એલ્યુમિનિયમની બાષ્પ ભરી હોય તો Al+3 ગેસ બનશે. ટૂંકમાં આ 1 2 3 a એમના ગુણક જેટલા હોય છે. એટલે કે કેટલાક ધન વીજભારિત કણો જે Na નો હશે તો એ ધન વીજભારનો જેટલો ગણો એટલો જ ગણાય, કારણ કે એક જ છે. પણ મેગ્નેશિયમની વાત કરું તો ધન વીજભારનો જે કણ હોય એના કરતા બમણો, અને એલ્યુમિનિયમની વાત કરું તો એના કરતા 3 ગણો થશે. એટલે કે કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. કેટલાક એવા ધન વીજભારિત કણો છે અંદર કે મૂળભૂત એકમનો, ધારો કે મૂળભૂત પ્રોટોનનો જે ધન વીજભાર છે એના કરતા 3 ગણો, કારણ કે +3 છે, આ +2 છે તો 2 ગણો, મતલબ એમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ કણોની વર્તણૂક એક્ઝેક્ટલી પેલા કરતા ઊંધી, કેથોડ કિરણો કરતા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની વર્તણૂક કેથોડ કિરણો કરતા તદ્દન વિપરીત છે. અને એની મદદથી આપણે ધન વીજભારિત કણો શોધી કાઢ્યા. અને વૈજ્ઞાનિકોએ સૌથી નાનો ધન વીજભારિત કણ હાઇડ્રોજનમાંથી મેળવ્યો, સૌથી નાનો અને હલકો ધન વીજભારિત આયન H+ મેળવ્યો, જેને આપણે કહીશું પ્રોટોન. H+ એટલે પ્રોટોન, કારણ કે હાઇડ્રોજનની વાત કરીએ સાહેબ તો કે હાઇડ્રોજનની અંદર પરમાણુના કેન્દ્રમાં શું હોય તો કે એક પ્રોટોન હોય, બહાર એક ઇલેક્ટ્રોન હોય, ન્યુટ્રોન તો હોતો નથી. એટલે જો આ ઇલેક્ટ્રોન જતો રહે તો બાકી શું વધ્યું તો કે સાહેબ એક પ્રોટોન. માટે આને કહીશું પ્રોટોન અને આને કહીશું H+. તો હાઇડ્રોજનમાંથી સૌથી નાનો કણ, સૌથી નાનો પરમાણુ હાઇડ્રોજનમાંથી આપણે મેળવ્યો પ્રોટોન. પછી તો વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળ્યું, એટલે ચેડવિક નામનો વૈજ્ઞાનિક હતો, એને બેરિલિયમના પતરા ઉપર હિલિયમ તો ના કહી શકાય, ધન વીજભારિત હિલિયમ, જેને આલ્ફા કણ કહેવાય, ધન વીજભારિત હિલિયમ. એટલે એક્ઝેક્ટલી કહું સાહેબ હિલિયમ એટલે શું તો કે 2He4, એટલે 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કહેવાય. આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે હાલ પૂરતું એવું કહેવાય કે આને કહું તો આલ્ફા કણ કહેવાય, પણ ક્યારે તો કે 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા હોય ત્યારે. એટલે 2He4 ઉપર +2, મતલબ હિલિયમના ધન વીજભારિત આયનો, એને કહીશું આલ્ફા કણ. એને શું કહીશું આપણે? આલ્ફા કણ. આવા આલ્ફા કણો તમને યાદ હોય તો રુથરફોર્ડે સોનાના વળક ઉપર મારો કર્યો તો. એવી જ રીતે ચેડવિકે બેરિલિયમના પાતળા પતરા ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો, 2He4+2. આ યાદ રહે તો ઠીક છે, નહીતર આલ્ફા કણો યાદ રાખીએ આપણે. આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને વિદ્યુતીય રીતે તટસ્થ અને પ્રોટોન કરતા સહેજ વધારે વજન ધરાવતો એક નવો કણ શોધી કાઢ્યો, જેનું નામ શું આપ્યું? અને ન્યુટ્રોન આપ્યું. એટલે એક નવો ત્રીજો કણ મળ્યો, ન્યુટ્રોન, જે પ્રોટોન કરતા સાદા, આમ તો એવું કહેવાય કે પ્રોટોન ન્યુટ્રોનનું વજન લગભગ સરખું, પણ સહેજ કમ્પેરિઝનમાં વાત કરું તો પ્રોટોન કરતા ન્યુટ્રોન સહેજ વજનમાં વધારે છે. આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનનું દળ ખાલી જગ્યા ગણું વધુ છે. યાદ આવે? ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનનું દળ 1836 ગણું ભારે છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોનનું દળ 1838 ગણું ભારે છે. તો આપણે એના દળો યાદ રાખીશું. ઇલેક્ટ્રોનનું વીજભાર -1.6022 × 10⁻19 કુલમ. પછી પ્રોટોનનો વીજભાર, આ સાપેક્ષ ભાર, નિરપેક્ષ ભાર થયો, મતલબ જે વ્યક્તિગત શોધ્યો એ થયો, પણ એકબીજાની સાપેક્ષે વાત કરું તો કે સાહેબ આના વડે ભાગી નાખો તો આ થઈ જાય -1, આ થઈ જાય +1. આ આંકડા વડે ભાગી નાખીએ તો એકબીજાની સાપેક્ષમાં ભાર કેટલો તો કે -1 અને આરે +1. અત્યાર સુધી તમે 9મા ધોરણમાં ભણી ગયા, ઇલેક્ટ્રોનનો ભાર કેટલો કે -1, પ્રોટોનનો ભાર કેટલો +1. એ એકબીજાની સાપેક્ષે. નિરપેક્ષ ભાર લખવાનું કીધું હોય તો આ લખીશું આપણે. બીજું, ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખ્યું આપણે 9.109 × 10⁻31 kg. એવી જ રીતે પ્રોટોનનું દળ 1.6726 × 10⁻27 કિલોગ્રામ. એવી જ રીતે ન્યુટ્રોનનું દળ 1.6726 અથવા 6749. ન્યુટ્રોન છે ભારે કરું નહીં સાહેબ? હા, તો 1.6726 એની જગ્યાએ 1.6749 × 10⁻27 કિલોગ્રામ. હવે જુઓ તમે, આ પ્રોટોનનું દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ કરશો ને તો પેલો તમારો આંકડો આવી જશે 1836 વાળો. એવી રીતે ન્યુટ્રોનનું દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ કરશો ને તો પેલો 1838 વાળો આંકડો આવી જાય. એમસીક્યુ માટે યાદ રાખી શકીએ આપણે કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન કેટલો તો કે 1836 માં ભાગનો, અને ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન કેટલો તો કે 1836 ગણો.
વજનમાં હલકો કોણ? તો કે ઇલેક્ટ્રોન. ભારે કોણ? તો કે પ્રોટોન. તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1836 ગણો. પણ હું એમ કહું પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન તો કે 1836 માં ભાગનું. એવી જ રીતે ન્યુટ્રોનના સંદર્ભમાં વાત કરું તો કે ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 1838 ગણો. પણ ન્યુટ્રોન કરતા ઇલેક્ટ્રોન 1838 માં ભાગનું એટલે 1/1838 અને એવી રીતે ત્રણેયના દળ u માં યુનિફાઈડ માસ એમાં પણ યાદ રાખીએ આપણે, પૂછાતા નથી પણ જસ્ટ ખાલી માહિતી માટે યાદ રાખીએ. 0.00054 જે ઇલેક્ટ્રોનનું દળ છે, 1.00727 જે પ્રોટોનનું દળ છે અને 1.00867 જે ન્યુટ્રોનનું દળ છે. આ u વાળા તમે યાદ નહીં રાખો તો ચાલશે, કોઈ જગ્યાએ ખાસ પૂછાતા નથી, પણ કિલોગ્રામ વાળા એમસીક્યુ ની અંદર આપણે કામ લાગશે એટલે તમે એમના દળ તૈયાર કરજો. આટલી વસ્તુ આપણે સેટ ગોખવી પડશે જેથી કરીને આપણે દાખલાઓમાં કામ લાગે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની માહિતી લીધી. નેક્સ્ટ લેક્ચરની અંદર બી આપણું રિવિઝન જ થશે. પરમાણુના જુદા જુદા નમૂનાઓ આવશે. થોમ્સન નમૂનો, જો તમને યાદ હશે તો તળબૂચ તરીકે ઓળખતા હતા. એના પછી રુથરફોર્ડનો નમૂનો, ડાલ્ટનનો પરમાણુ નમૂનો તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધો. ફરીવાર ડાલ્ટનનો પરમાણુ નમૂનો, આ બધા પરમાણુ નમૂનાઓ ભણીશું અને એના ઉપરથી પરમાણુની અંદર ડીપમાં ચર્ચા કરીશું. હોમવર્ક વ્યવસ્થિત કરવાનું, હોમવર્ક બાકી ના રાખતા, નહીં તો ચેપ્ટર તૈયાર નહીં થાય અને પછી મારે ખાલી ખોટી તમારા વાલીને ફરિયાદ કરવી પડે એવું ના કરતા. એટલે હોમવર્ક રેગ્યુલર કરજો. દર વીકે અથવા 10-15 દિવસે આપણા 3-4-5 જેવા વિડીયો થશે ત્યારે આપણે એક્ઝામ લઈશું. એક્ઝામની માહિતી હું તમને 3-4 દિવસ પહેલા ગ્રુપમાં મૂકી દઈશ. તો તમે એ રીતે રેગ્યુલર એક્ઝામ આપતા રહો, રેગ્યુલર તૈયારી કરતા રહો. કંઈ પણ ના આવડે, ના સમજ પડે તો મને સાંજે ફોન કરી શકો છો. ધન્યવાદ.